ટપકેશ્વરનો રસ્તો આવી ગયો છે અહીંયા આ રીતની ભાઈ ગુફા છે તો વાળ કપીને જ આવી છે મારા બ્લોગમાં, બાકી છે ને મારા બ્લોગમાં નહીં લમ. હેલો ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને પહેલા તો બધાને હર હર મહાદેવ, કેમ કે આજે છે ભાઈ સોમવાર ને ભાઈ જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. પેટ્રોલ બાપા વિભા છે. આપણા નરેશભાઈ ગયા છે ભાઈ હવા પુરાવા ગાડીમાં. તો ગીર ગઢડાની ઉપર જવાનું છે ટપકેશ્વર. તો ચાલો વિડીયોની અંદર બની રહેશે. બાકી તો જો બીલીપત્ર લઈ લીધા છે, ફૂલ લઈ લીધા છે, દૂધ ને બધું લઈ લીધું છે. તો ચાલો ફટાફટ નરેશભાઈ આવે પછી કન્ટિન્યુ રહેજો. ઓકે તો મિત્રો નરેશભાઈ આવી ગયા છે અને અત્યારે ફટાફટ જાય ભાઈ ટપકેશ્વર. તો ચાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ, ક્યાં ખબર, ઉના પહોંચી ગયા છે. ને ઉના છે ને ભાઈ નરેશભાઈ ગયા છે એટીએમમાં પૈસા ઉપાડવા, કે ભાઈ પૈસા થોડા ઘણા હારે લેતા જવા પડે એટલા માટે. બાકી તો છે ને ભાઈ જો અત્યારે ઉનામાં ભાઈ બધા ધીમે ધીમે જાય. તો દુકાનો બધું બંધ છે કેમ કે સવારના અત્યારે વાગ્યા છે ભાઈ 7, 7:30 વાગેલા છે. તો મિત્રો ટપકેશ્વરનો રસ્તો આવી ગયો છે અહીંયાથી ફરેડા થઈને. ફાઇનલી ભાઈ છે ને ગેટ આવી જશે. હવે અહીંયાથી છે ને ભાઈ જંગલની અંદર જ જવાનું છે. તો ચાલો ફટાફટ જાય જંગલની અંદર. હવે વરસાદ આવી ગયો ને આપણા વાડા એઠા પડે ને તો રસ્તો છે ને ગારો ગારો કર નાખ્યો. તો હવે છે ને મોટી બધી હિલ આવી છે. તો નરેશભાઈ ગાડી લઈને જઈ રહ્યા છે. આપણે ભાઈ ચાલતા ચાલતા જાય કેમ કે આમાં છે ને ભાઈ આપણા માટે આ નવો રસ્તો કહેવાય. આવામાં ઉપર ચડાવવામાં તો કદાચ નીચે બીચે પડ્યા હોય તો એટલા માટે નરેશભાઈ ગાડી લઈને ઉપર ચડી જાય, આપણે ચાલતા ચાલતા ઉપર જઈએ. પાછું ભાઈ હિલ આવી જશે ગાડીમાં બેઠા ને આ રીતનું ભાઈ રસ્તો ફરી. મિત્રો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે ભાઈ. તો આ રીતનું ભાઈ અહીં નીચે મંદિર છે. તો અહીંયા થાય ગુફાની અંદર છે. તો ત્યાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની મનાઈ કરેલી છે, બોર્ડ મારેલો છે ત્યાં. તો પણ આપણે થોડુંક છે ને તમને દર્શન કરાવી દઈશું. ચાલો મિત્રો ફાઇનલી જો ભાઈ ગુફાનું અહીંયાથી જવાનું છે અંદર ટપકેશ્વર મહાદેવ. તો ચાલો અહીંયાથી અંદર જઈએ. ભાઈ આ રીતની ભાઈ ગુફા છે. તો પેલા અહીંયા આવે છે કાલભૈરવ દાદા, પછી અહીંયાથી ગુફા જેવું છે. તો થોડાક ઝૂકતું જવું પડે નકર ઉપર ભટકાઈ જાય. મહાદેવના દર્શન કરી ગયા. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે ટપકેશ્વર મહાદેવ. તો ચાલો તમને દર્શન કરાવીએ. તો અત્યારે ભાઈ ટ્રાફિક છે. પાણી મૂકી દો તો મિત્રો મસ્ત મજાના ભાઈ દર્શન કરી લીધા છે ને હવે જાય છે ગુફાની બહાર નીકળ્યા. જો અત્યારે છે ને ભાઈ ટ્રાફિક વધારે છે તો અમે ધીમે ધીમે જઈએ છીએ બહાર. બાકી તો અહીંયાથી ક્યાં જશું કંઈ ખબર નથી. દર્શન તો અમે કરી લીધા હતા પણ હવે અમે જઈએ છીએ ભાઈ ક્યાં જશું? દોણેશ્વર. તો હવે અમારે જવાનું છે ભાઈ દોણેશ્વર. તો ચાલો કન્ટિન્યુ. બાકી તો ફોટો ને વિડીયોગ્રાફી કરતા જઈએ ને નિરાતના ત્યાં જઈએ. ચાલો મિત્રો અત્યારે અમે જઈએ છીએ પાછા ભાઈ દોણેશ્વર. તો અહીંયા તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. બાકી તો ભાઈ હિલ ચડાવવાની છે પાછી અહીંયાથી. ભાઈ ખતરનાક હિલ છે ભાઈ. અહીંયા ઉતારવું ને ચડવું ને ગાડી લઈને મુશ્કેલી થઈ જાય પછી. મસ્ત મજાના ભાઈ દોણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા ને અત્યારે ભાઈ થોડાક રમકડા લેવા પડ્યા નરેશભાઈની નાનકડી ઢીંગલી માટે. તો નરેશભાઈ છે ને રમકડા જોઈએ શું
ઓલું ફેરેકનું લઈ લે પંખા કા મસ્ત મજાનું હોય છે ને. અમે અત્યારે છે ને દર્શન કરી અને અત્યારે દોણેશ્વર ડેમમાં આવેલા છે. આ રીતનો મસ્ત મજાનો ડેમ છે. પાણી તો ઓલી સાઈડથી ચાલુ છે, આ બધી હમણાં બંધ છે. બાકી અહીંથી પાણી આવતું હોત ને તો તમારે બાહુબલીનું જે એલું સીન આવે ને ધોધ એના જેવું લાગી રહ્યું હતું. ફોટો ને વિડીયો ને બધું ક્લિક કરી લેજો. એ આપણા ઇન્સ્ટાગ્રામમાં આવશે, તો ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો કરી લેજો, તો એમાં આપણા ફોટો અને વિડીયો ને રીલ બધું જોવા મળે. ઓકે, બાકી તો હવે છે ને અહીંયાથી અમારે જવાનું છે ઉના. એક ટી શર્ટ નવા લેવાના છે ને બીજું તો હું જમવાનું બાકી છે, તો જમશું, બાકી તો ઘરે જઈને જમી લેશું. કપડા હવે લઈ લીધા ઉનામાં લઈને, હવે આવી જશે ભાઈ હોટલમાં જમવા. ગંગાસાગરમાં આવ્યા તો એનું ભાઈ ડેકોરેશન તમને બતાવજો ભાઈ. હા 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 નરેશભાઈ, તો ભાઈ તમારા લગ્ન થઈ ગયા, અમારા બાકી છે હજી. અમે એમ કરીએ ને તો હાલે. બાકી તો જો ભાઈ મસ્ત મજાનું ભાઈ છે ડેકોરેશન. અંદર જાય મેસલા બતાવજો તો ફરી. ઓહો, હમણાં દરિયામાં થઈને પછી આવા મેસલા જ જવાનું છે, પણ અમને આવા નહીં જોવા મળે. અલગ અલગ પ્રકારના મળશે જોવા. તો મિત્રો મસ્ત મજાનું ભાઈ પનીર ટિક્કા મસાલા મગાવી લીધું છે ને રોટલી મગાવી લીધી છે. નરેશભાઈ તો ખાવાની શરૂઆત કરી દીધી. ફટાફટ આપણે પણ ખાવા માંડીએ. ઓકે, જમી લીધું ને જમીન હવે નીકળી જાય ભાઈ પાછા ઘર સાઈડ. જોકે થાકી ગયા હવે ફરી ફરીને બધી જાય. મિત્રો ફાઇનલી ભાઈ ઘરે તો ક્યારના પહોંચી ગયા છે, પણ હું છે ને સૂઈ ગયો છું. તો મસ્ત મજાના ભાઈ નાય ભાઈ ને ફ્રેશ થઈ ગયા ને અત્યારનું જવાનું છે ભાઈ સગાઈમાં. જોકે ઓલરેડી દાંડીમાં ભાઈ એક ફ્રેન્ડની સગાઈ છે અને કારાપણથી સેંજડિયા પણ જવાનું છે. તો ચાલો ફટાફટ સગાઈમાં જઈએ. ત્યાં તો વિડીયો બનાવો, બાકી તો પાછા તમને નાસ્તો ને ત્યારે મળશું. બૂટ પહેરી ભાગ્ય પછી ભાવેશભાઈ આવે કે સુનિલભાઈ આવે, કોણ આવે છે જોઈએ. ફાઇનલી ભાઈ છે ને આપણે સગાઈમાં શરબત બરબત પી લીધી ને અત્યારે ભાઈ આવી ગયા છે. ક્યાં આવે ખબર છે? એવું તો ખરી, ધારુમાં આવી જશે. ધારું ને આ પેણો છે ને ભાઈ, પેણાની ધારું છે એમાં આવે છે ખેતરમાં. ભાઈનું ખેતર છે એ સાઈડ જાય છે. જાંબુડા હોય તો જાંબુડા ખાયા ને બાકી તો કંઈક બીજું કેસ કે જમરૂક કડાઈ હોય તો જમરૂક હશે, તો ત્યાં જાય ને જોઈએ છે કે નહીં. ઓકે, તો મિત્રો જમરૂક તો ખાવા આવો. જમરૂક નતા, સીઠાફળ રસ્તામાં પેડાય છે. તમને દેખાડું, તમને એમ થાય કાંઈ ये जगह तो कमाल की है. કઠણ લાકડા જેવું લોઢું. તો પાછા હળવે નીકળી જાય એમ. તમે કીધું હા કોણ છે મારે? આ છે આપણા ભવેશભાઈ, એ લાંબા વાળ રાખવા વાળા. એના હું ગરમ થયું કે વાળ કપીને જ આવી છે મારા બ્લોગમાં. બાકી છે ને મારા બ્લોગમાં નહીં લમ, પછી બીને લઈ આવ્યો કપાવી આવ્યા. એટલું આપણી બીક છે. તમે કપાઈ જાય તો લાંબા વાળ હોય તો. ફોટા ને વિડીયો ઘણો બધા ક્લિક કરી લીધા છે ને વિડીયો પણ શૂટ કરેલા છે. પછી તમારે એ બધું જોવા માટે મારી ઇન્સ્ટાગ્રામને ફોલો કરવી પડે. મેં પહેલાં પણ કીધું તમને આજે કહું છું કે મારી ઇન્સ્ટાગ્રામને ભાઈ ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં ભાઈ છે ને આપણે 19,800 ફોલોવર છે. હમણાં થોડાક ટાઈમમાં તમે સપોર્ટ કરો ને તો 20,000 પણ થઈ જશે. તો ફટાફટ ફોલો કરી લેજો. મયુર બામણી એમાં પણ નામ લખેલું જ છે આપણું ઇન્સ્ટાગ્રામમાં. તો એમ ફોલો કરશો ને તો એમાં મસ્ત મજાના તમને ફોટો અને વિડીયો જોવા મળશે. બાકી તો જા ભાઈ, તો ફટાફટ આપણે લીધા વિના ના થાય. તો હવે અમે બધા જાય પાછા સેંજડિયા નીકળી જાય અને સેંજડિયાથી ક્યાં જાય ને પછી આગળ વિડીયોની અંદર બની રહ્યો તમને બતાવજો. ઓકે, તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને રાત પડી ગઈ છે ને ભાઈ આપણે આવી જશે આપણા ઘરે. તો ભાઈ છે ને અત્યારે આપણો આ સહેલો વિડીયો છે, આના પછી થોડાક ટાઈમ પછી આવશે, એટલે વાર લાગશે. મહિનો દી પછી બ્લોગ આવશે. ત્યાં લગન બ્લોગ નહીં આવે, ત્યાં લગન છે ને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે નવા બ્લોગ તો જોવા મળશે. થોડીક વાર લાગશે, પછી આવશે. ઓકે, બાકી વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હવે આપણા ફિશિંગનો બ્લોગ આવશે થોડાક ટાઈમમાં.